તો મિત્રો આજે આપણે જવાનું છે સહારા દુકાનમાં મુલાકાત લેવા. તો બને છે વ્લોગમાં. તો હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ જ છો. તો બધાને જય મેળીમાં ને જય મોગલમાં. તો બધાને ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા માટે સહારા અહીંયા જે ઢસા ગામમાં આવેલ છે, ઢસા જંકશન જતો રસ્તો રોડ પર આવેલી છે, તો ત્યાં જવાનું છે. તો હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ જ છો. બધાને જય મેળીમાં અને જય મોગલમાં. તો હું અને અમારા ફ્રેન્ડ્સ ગાડી લઈને લીધી છે અને ઢસા જંકશન જવા સહારા હોટલમાં જવા માટે નીકળી ગયા છે. તો કરી નાખી મિત્રો. તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. પ્લીઝ સપોર્ટ કરો, કોઈ સપોર્ટ કરતા નથી. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચવામાં જ છીએ અને આ બાજુ GAB બોર્ડ છે, તેની સામેની સાઈડ જ સહારા મોલ કયો અથવા તો દુકાન કયો તમે ગમે પણ કહી શકો છો, કેમ કે ત્યાં જે વસ્તુ જોઈએ ને ત્યાં બધી વસ્તુ મળી શકે છે. તો આગળ જલાલપુર બાજુ જતો રસ્તો પણ છે અને એ પહેલાં જ ત્યાં ખૂણામાં છે સહારા હોટલ, ત્યાં તમને બધી જ ખાવાની વસ્તુ અને કેક પણ તમને બનાવી આપશે. તો જો મિત્રો અમે પૂગી ગયા છીએ સહારામાં. અહીંયા આપણે નાસ્તો કરવાનો છે. હું તમને અંદર દેખાડું. જુઓ મિત્રો, અહીંયા પીઝા, બર્ગર, સેન્ડવીચ, આઈસ્ક્રીમ, કેક, ચોકલેટ નાની મોટી, પછી બધી ખાવાની ચીજ વસ્તુ નાની મોટી, પાવ, ટોસ, બર્ગર, ગમે એ વસ્તુ મળી શકે છે. જુઓ મિત્રો, પછી અહીંયા ખાવામાં દાબેલી, સમોસા, પાવભાજી, સેન્ડવીચ, ગ્રીન સેન્ડવીચ, પીઝા, ડોમિનોઝ, કેટલી ઘણી બધી વેરાયટી છે. તો હવે જે બનાવે છે ને ત્યાં હું તમને દેખાડું, લઈ જાઓ મિત્રો. તો આવી વસ્તુ તમને બધી જ અહીં મળી રહેશે. તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અથવા અહીં આવીને તમને કેક જેવું બનાવવું હોય ને તેવું અગાઉ પણ તમે કહો તો તમને કેક પણ બનાવી શકે છે. અને આવી રીતનું બધી મસ્તીની વસ્તુ મળે છે. જો અહીંયા નંબર પણ આપેલો છે. તો આ પાછળનો નજારો છે મિત્રો, જોઈજો. અહીંયા પાછળ જ દીનું રસોઈ કામ કરશે, જ્યાં તે બધી વસ્તુ બનાવે છે અને અહીં તમે ઓર્ડર કરવો હોય તો ઓર્ડર પણ કરી શકો છો અને પાર્સલની સુવિધા પણ રાખતા હશે મિત્રો. તો જુઓ મિત્રો, આ અંદર જઈને તેની રસોઈ કામકાજ છે. તો અહીં બધી વસ્તુ બનાવે છે અને જો આ આઈસ્ક્રીમને એવું પણ અહીંયા આપે છે અને કેક પણ આપે છે. તો તમે સહારામાં જરૂર એકવાર મુલાકાત લેજો. અમે મુલાકાત અહીં સહારામાં લીધી, ખૂબ જ મસ્ત અને ખાવાનું હતું. ખાવાનું મેન્યુ જો આ છે અને આ નંબર પર કોલ કરી શકો છો તમે. તો જો મિત્રો, ખૂબ જ ગર્દી હતી. પછી અમારું આવી ગયું ખાવાનું. તો જો આ પિઝા અને ગ્રીન સેન્ડવિચ હતું મિત્રો. તો ચલો ખાવા મળીએ. તો મિત્રો જો આ એનું મેન્યુનો ફોટો છે. ખૂબ જ ગર્દી હોવાથી અમારો ઓર્ડર થોડોક વાર લાગે છે. મેં ચીઝ સેન્ડવિચ ને એક પિઝા મંગાવ્યો તો જો આવી ગયો છે. તો અમે ટેસ્ટ કર્યો, ખૂબ જ મસ્ત ટેસ્ટ હતો. તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો મિત્રો. આવા જ વ્લોગ જો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વ્લોગમાં. જય મહાકાલ.